પ્રેઝ લોર્ડ. મિત્રો, આજે આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય અને તેની 19થી 24 કલમમાંથી પ્રભુના વચનો આજે આપણે જોવાના છે. અને મિત્રો, આજનો શાસ્ત્રપાઠ પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 19થી 24. આ શાસ્ત્રપાઠમાં આજના આપણા મુખ્ય બે પાત્રો આપણે જોઈ શકીએ છીએ, ને તો છે પાઉલ અને સિલાસ. અને આજનો આપણો એ વિષય છે જીવનમાં આવતા બે પ્રકારના તબક્કા, જીવનના બે તબક્કા. મિત્રો, આપણા દરેકના વ્યક્તિગત જીવનોમાં કોઈક સમયે આપણે કોઈક બંધનમાં અથવા કોઈ બાબતોથી, કોઈ સંજોગોથી, કોઈ પરિસ્થિતિથી આપણે બંધનની લાગણી અનુભવીએ છીએ. એવો સમય, એવો તબક્કો આપણા જીવનમાં હોય છે. અને કેટલીક વખતે, કેટલાક સમયે આપણે કોઈક બાબતથી છુટકારો મેળવ્યો હોય, કોઈ બાબતથી આપણને રાહત થઈ હોય, મદદ મળી હોય, એવો અનુભવ પણ આપણે આપણા જીવનોમાં અલગ અલગ સમયે આપણે કરતા હોઈએ છીએ. પણ મિત્રો, જ્યારે પણ આપણે કોઈ બંધનની લાગણી અનુભવીએ, કોઈ બાબતમાં આપણે ફસાયા હોઈએ અથવા કોઈ બાબતને આપણે ઘણા લાંબા સમયથી એને સહન કરી રહ્યા હોઈએ, પણ એવા સમયે આપણે એવું બિલકુલ પણ વિચારવું ના જોઈએ કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે. એવા સમયે ક્યારે પણ એવી લાગણી અથવા એ વિચાર આપણા મનમાં આવવો ના જોઈએ કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે. અને મિત્રો, આજનું વચન બસ એ જ કોન્ટેક્સમાં છે. અને વચનના જે શાસ્ત્રપાઠમાં જે બે મુખ્ય પાત્રો પાઉલ અને સિલાસ, એનો દાખલો પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય 19થી 24મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. પાઉલ અને સિલાસ ઈશ્વરના મહાન સેવકો, સુવાર્તિકોનું કામ કરે છે અને બહુ જ અજાયબની એવી સેવા છે. પણ આ પ્રેરિતોના કૃત્ય 16મા અધ્યાયમાં એની 19થી 24મી કલમનો જે ભાગ છે, એ ભાગમાં આપણે બે પ્રકારના તેમના જીવનમાં જે તબક્કા આવે છે, બે પ્રકારના સમયો એ આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલો જે તબક્કો છે, જે પાઉલ અને સિલાસ જે અનુભવે છે, એ પહેલો તબક્કામાં જોઈ શકીએ છીએ 19થી 24 કલમમાં કે કોઈ પણ પ્રકારના મદદ, કોઈ પણ પ્રકારનો છુટકારો, કોઈ પણ પ્રકારની બચાવ એ તબક્કામાં આપણે જોઈ શકતા નથી. બહુ ભીષમાં છે, બહુ કટોકટીમાં છે, સંકટમાં છે અને કચડાઈ જાય એવી પરિસ્થિતિમાં આ પ્રભુના બંને મહાન સેવકો છે. 19મી કલમ કહે છે કે તેઓ પકડાયા છે. અધિકારીઓની પાસે તે લોકોને પકડીને ઘસડીને એ લોકોને લઈ જવામાં આવે છે. 19મી કલમ, કોઈ એમને છોડાવતું નથી, કોઈ પ્રકારનો બચાવ એમને ત્યાં મળતો નથી, ઘસડીને લઈ જવામાં આવે છે. 22મી કલમ, અમલદારોએ તેમના વસ્ત્રો કઢાવી નાખે છે અને અમલદારો તેમના વસ્ત્રો કઢાવી નાખીને તેમને ફટકા મારવાની આજ્ઞા કરે છે. બહુ જ કહેવાય કે બહુ જ કરુણ પરિસ્થિતિ તેમના જીવનમાં છે. વસ્ત્રો એમના શરીર પરથી કાઢી નાખવામાં આવે છે અને ફટકા મારવાની આજ્ઞા કરવામાં આવે છે. આવા સમયે પણ કોઈ પ્રકારનો બચાવ, છુટકારો, મદદ કોઈ જ નહીં, કશું જ નહીં. અને 23મી કલમમાં બંનેને ઘણા ફટકા મારવામાં આવે છે, આપણે જોઈ શકીએ છીએ. અને એથી વિશેષ 24મી કલમમાં બંનેને બંદી ખાનામાં પૂરવામાં આવે છે અને તેમના પગ એ હેડમાં નાખવામાં આવે છે, હેડમાં બાંધવામાં આવે છે. 19થી 24 કલમમાં જોઈએ તો આ બંને પ્રભુના સેવકો છે. કોઈ પણ પ્રકારના છુટકારાની આશા તેમની પાસે છે નહીં. કોઈ પણ પ્રકારનો બચાવ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ, એવી કોઈ વ્યક્તિ એ લોકો પાસે હાલમાં ઉપલબ્ધ નથી, દેખાતી નથી. અને બંધન, અને એ પણ કેવું બંધન, તેમના પગો તો હેડમાં નાખવામાં આવે છે અને બંદીખાનામાં તે લોકોને પૂરવામાં આવ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં આ પ્રભુના બંને સેવકો કોઈ પણ પ્રકારનો છુટકારો અને કોઈ પણ પ્રકારની બચાવની મદદ એક જરા પણ આ તબક્કે આપણે જોઈ શકતા નથી. શું આ બંને પ્રભુના સેવકોએ ઈશ્વરને તરછોડ્યા? શું પ્રભુના બંને સેવકોએ ઈશ્વરને વિશે ગમે તેમ બોલ્યા? શું આ પ્રભુના બંને સેવકોએ ઈશ્વરની જે સેવા તેમને સોંપેલી છે તે સેવા છોડી દીધી? તેમાં શું તેઓ પીછેહટ કરી? ના. આ બંધનના સમયમાં પણ બંને પ્રભુના સેવકો ઈશ્વરને વળગી રહે છે. અને એના પછીનો જે તબક્કો છે એ બીજો તબક્કો છે, અને એ તો છે 25 અને 26મી કલમ અને એની આગળનો જે ભાગ. 25 અને 26મી કલમમાં
બંને પ્રભુના સેવકો એ બંદીખાનામાં છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે એકાએક ધરતીકંપ થાય છે, બંદીખાનાના પાયા ત્યાં હાલે છે અને બારણા તરત ઉઘડી જાય છે. 25 અને 26મી કલમ આ બંને પ્રભુના સેવકોને માટે છુટકારાનો એ સમય છે. મિત્રો, ઈશ્વર એ પરિસ્થિતિમાં વહેલા પ્રવેશ કરી શક્યા હોત અથવા વહેલા ઇન્ટરફિયર કરી શક્યા હોત, પણ તેમણે તેવું કર્યું નથી. તેના કારણો એ ઈશ્વર પાસે છે અને આપણે તે માટે કોઈ પ્રશ્ન કરી શકતા નથી. ઈશ્વરના સમયો અને ઈશ્વરનું ટાઈમ ટેબલ, ઈશ્વરનું સ્કેડ્યુલ, એમાં આપણે કશું પણ કરી શકતા નથી. પણ એક બાબત કરી શકીએ છીએ, એ સમયોમાં ઈશ્વરને આપણે આધીન રહેવાનું છે. આધીનતા જ એકમાત્ર એનો ઉકેલ છે. મિત્રો, આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, શું આપણે ઘવાયેલા છે, હારેલા છે, થાકેલા છે, નિરાશ છે, શું કોઈ જટિલ મૂંઝવણમાં છે, અથવા શું કોઈ પણ પ્રકારના બંધનોમાં હાલના સમયે જો તમે ને હું, જો આપણે છે, તો પ્રભુના આ બંને સેવકોના આજનો શાસ્ત્ર પાઠ પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 19-24 એ આપણને બહુ ગજબનું શિક્ષણ આપે છે. આપણા જીવનોમાં આ બંને પ્રકારના તબક્કાઓ એ આવતા હોય છે, પણ તે બંને તબક્કાઓમાં ઈશ્વરની સંભાળ, ઈશ્વરનું આયોજન એ ચોક્કસ છે અને એ હંમેશા એ આપણી સાથે એ સમયોમાં હોય છે. મિત્રો, હિબ્રુ 13 અને 5 એટલા માટે જ લખે છે કે તેમણે તમને કદી પણ મૂકી દીધા નથી. હિબ્રુ 13 અને 5માં એ વચન આપણા માટે, જ્યારે આપણે એ સમયોમાં હોઈએ, ઈશ્વર આપણને કદી તે મૂકી દીધા નથી અને તેમણે કદી પણ આપણને તજ્યા નથી. માટે એવા સમયે આપણે ઈશ્વરને પકડી રાખવા જોઈએ, ઈશ્વરની આધીનતામાં રહેવું જોઈએ. મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારના બંધનોમાં હો, તમે નિરાશ થશો નહીં, હતાશ થશો નહીં, નાસીપાસ થશો નહીં, પણ તે ઈશ્વરનો બચાવ, ઈશ્વરની મુક્તિ, ઈશ્વરના છુટકારાનો સમય છે. એ સમયોમાં ઈશ્વર તેમની કામગીરી, તેમનું બચાવ કાર્ય તમારા માટે, મારા માટે, આપણા માટે એમનું ચાલુ છે. પણ એવા સમયે શું કરવું એ ચોક્કસ એ પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. બાઇબલ એના માટે 2 બાબતો જણાવે છે. જ્યારે આપણે કોઈ પણ પ્રકારના બંધનોમાં હોઈએ, પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 25મી કલમ, એ પ્રભુના બંને મહાન સેવકો એ બંદીખાનામાં મધરાતે એ પ્રાર્થના કરે છે અને ઈશ્વરની આભાર સ્તુતિ કરે છે. આ સૌથી પહેલું બાબત કે જે આપણે આપણા સંકટોના, બંધનોના સમયોમાં કરવાનું છે. પ્રાર્થના અને આભાર સ્તુતિમાં આપણે મંડ્યા રહેવાનું છે, એમાં જ આપણે ચાલુ રહેવાનું છે અને નિરંતર એ બાબત આપણે કરવાની છે. અને બીજી બાબત, પ્રકટીકરણનું પુસ્તક તેનો 2જો અધ્યાય 10મી કલમ, તે લખે છે, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. એ બંધનોના સમયો ક્યારે પૂરા થાય આપણને ખબર નથી, પણ એવા સમયે પણ આપણે ઈશ્વરને વિશ્વાસુ થઈ રહેવાનું છે, ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું છે. મિત્રો, એ બંધનોના સમય, એ છુટકારાના સમયોમાં ઈશ્વર ચોક્કસ પરાવર્તિત એ કરે છે, એમાં એ બદલે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.